નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા પંચાયતની 7 જ બેઠક પર ઉમેદવારોએ મતદાન કર્યું છે। મથકની મુલાકાત લીધી। ખાતરજ મતદાન મથકે ચાલતી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। કલોલ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ થઈ ગયું છે। કુલ 22 તાલુકા પંચાયતની બેઠકો અને 6 જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે। લોકશાહીનું મહાપર્વ એવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે મતદાન શરૂ થયું છે। રાજ્યની 10,000 સીટો માટે 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે આજે રાજકીય જંગ જામ્યો છે। ખાતરજ મતદાન મથકે ચાલતી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આજે 15 મહાનગરપાલિકા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે લોકોને કોઈ અગવડ ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થા તેજ કરી દેવામાં આવી છે। હોમગાર્ડ જવાનો, પોલીસ અધિકારી સાથે અહીંયા સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે 17માંથી 15 મનપા અને 34 જિલ્લા પંચાયત આ સાથે જ 260 તાલુકા પંચાયતનું મતદાન થઈ રહ્યું છે। વહેલી સવાર 7 વાગ્યાથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। જોકે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યનું મતદાન એક જ દિવસે છે। વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। રવિવારનો દિવસ હોવાથી રજાના દિવસે લોકોને ગયા છે। જી મહેન્દ્ર, હાલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારનો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે? તો આપણે જણાવી દઉં કે અત્યારે જે ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકો તેમજ કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે અત્યારે આ મતદાન ચાલી રહ્યું છે અને આ તમામ બેઠકો પર મતદાન જે છે શાંતિપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે અને કોઈ જાતનો અનિચ્છનીય બનાવ નથી, કોઈ પણ ઘટના બની નથી। તેમજ આપણી આ મતદાન બેઠક જે છે સાથે મતદાન બેઠક જે જિલ્લા પંચાયતની બેઠક છે અને સાથે જિલ્લા પંચાયતની બેઠક પર જે મતદાન ચાલી રહ્યું છે તેમના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેઓ હવે થોડી વાર પહેલા જ આ સ્થળ પરની મુલાકાત લઈને ગયા છે રશ્મિજી ઠાકોર, અને તેઓએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે તે વિકાસના કામો પર મતદારો મતદાન કરીને અમને વિજય બનાવશે તેવી તેમની આશા વ્યક્ત કરી છે। તેમજ આ જે તમામ બેઠકો પર જે છે તે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે। માત્ર આ જે 7 જિલ્લા પંચાયતની બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો મેદાનમાં છે અને આ ત્રણેય ઉમેદવારો વચ્ચે જે રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેને રિપીટ કરવામાં આવ્યા છે અને આ રિપીટ ઉમેદવારે પોતાનો વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગરમીને લઈ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહેન્દ્ર, લોકોને અનિચ્છનીય બનાવ ન બને તે માટે કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે? આ સ્થળ ઉપર તમામ આરોગ્યની ટીમો તૈનાત રાખવામાં આવી છે અને આરોગ્યના ટીમના કર્મચારીઓ દ્વારા કોઈ જે ઉંમરલાયક મતદારો આવે કે તેમજ કોઈ મતદારને એવું લાગે કે કોઈને તકલીફ છે તો તાત્કાલિક તેમને સારવાર આપવામાં આવી રહી છે અને તેઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે મતદારો તે માટે મતદાન મથકો પર કુલરો તેમજ ઠંડક પસરે એ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ પણ મતદાન મથકો પર કરવામાં આવી છે। જી મહેન્દ્ર, હાજી આપનો ફેસ સરખો નથી દેખાઈ રહ્યો, આપ કેમ લૂપ આપો। એક મિનિટ, ઓકે રેડી? જી મહેન્દ્રભાઈ, હાજી
હા, જી, હવે અત્યારે ત્યાં કઈ રીતનો માહોલ છે સુરક્ષા વ્યવસ્થા માટે? પોલીસ બંદોબસ્ત કઈ રીતનો છે? બંને પક્ષે શાંતિપૂર્ણ વાતાવરણમાં જ મતદાન ચાલી રહ્યું છે. કોઈ જાતની કોઈ તકરાર ને કોઈ ઘટના પણ બની નથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને પક્ષે ઉમેદવારો દ્વારા મતદારોને મતદાન કરી રહ્યા છે અને નિરીક્ષણ પણ તેઓ કરી રહ્યા છે. પરંતુ આજે જે વાત કરીએ તો જ્યાં જિલ્લા પંચાયતની જે 6 બેઠકો છે, કલોલ વિધાનસભા વિસ્તારની તમામ વિસ્તારમાં પહેલા જે હતું કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ અત્યારે જે ઉમેદવારો છે તે ભાજપના તેમજ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અને આ ઉમેદવારો પોતાના જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ આજે સાંજે જે મતદાન થશે તેના પરથી સાબિત થશે કે કયા ઉમેદવારનો વિજય થશે અને કયા ઉમેદવારને નુકસાન થશે. તે તો આવતી આજે જે મતદાન થશે તેના પરથી સાબિત થશે. જી મહેન્દ્ર, અત્યારે ઘણી જગ્યાએથી એવી ફરિયાદો આવી રહી છે કે ઈવીએમ ખોટકાઈ જતું હોય છે, તો એ પ્રકારનો કોઈ બનાવ ત્યાં બન્યો છે કે નહીં? ના, ઈવીએમ ખોટવાવાની એવી કોઈ ઘટના આ વિસ્તારમાં હજુ બની નથી અને અત્યારે જે છે તે મતદાન રાબેતા મુજબ ચાલી રહ્યું છે અને મતદારો પણ તે અત્યારે જે બપોરનો સમય થવાથી મતદાનની જે પ્રક્રિયા છે ધીમી પડી છે, પણ સવારથી આ મતદાન મથકો પર લાંબી લાઈનો કતારો જોવા મળતી હતી અને અત્યારે જે ગરમીના કારણે મતદાન પ્રક્રિયા ધીમી પડી છે. જી બિલકુલ, જોડાયેલા રહેજો, અમે આપની સાથે ફરીથી જોડાઈશું. સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એક જ દિવસે આજે મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન શરૂ થઈ ગયું છે. જો કે આજે હીટવેવની આગાહી છે, -44 સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે લોકોને કોઈ અગવડ ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ORS સાથે કુલર અને આ અનેક પ્રકારની સુવ્યવસ્થિત સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાચાર અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે.